અત્યારે આપણે ટાંકી ફાર્માટેકની જો ફૂલ કરીએ છીએ. ઓલેનની આપણે ટાંકી ફૂલ કરી દીધી છે મિત્રો. બંને ટ્રેક્ટરને 1500 થી 1700 RPM નું કહી દીધું છે અને બીજા ગેરમાં નવો ફાટો ભરવાના છે. હવે એનું પરફોર્મન્સ જોશું કે કેનું વધારે આવે છે. આપણે ઊભું રાખીને જ કહી દીધું ફૂલ રેસમાં નાખજો અને નવી કડમાંથી નવો જ ફાટો ભરજો, એટલે કે ફૂલ ફાટો ભરાય તો કેનું પરફોર્મન્સ છે કેવું એ અત્યારે ખબર પડી જશે. હમણાં આ ટ્રેક્ટર ઉપર આપણે બેસીએ એટલે મહિન્દ્રાના યુવો ટ્રેક્ટર જેવું ફિલિંગ આવે. ખેડૂત મિત્રો આપણે અત્યારે ન્યૂ હોલેન્ડ આંકીએ છીએ અને ખાલી ટ્રેક્ટર ત્રીજા ચોથામાં હાલે છે અને ફાટો ભરેલું બીજામાં. તાકાતની વાત કરીએ તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જોરદાર વિડીયો લઈને આવ્યા છે. એટલે કે ન્યૂ હોલેન્ડ 3230 TX વર્સિસ ફાર્માટેક 47 Pro Max વચ્ચે ડીઝલ એવરેજનો ઘણા બધા ખેડૂત મિત્રોનો એવા પ્રશ્ન હતા અને અગાઉ પણ કહેતા હતા કે ભાઈ ન્યૂ હોલેન્ડનો અને ફાર્માટેકનો વિડીયો લઈને આવો. તો આજે આપણે ડીઝલ એવરેજ ટેસ્ટ કરવાની છે કે કેની ડીઝલ એવરેજ સારી છે અને કોઈ ખેડૂતોને લેવું હોય તો કયું ટ્રેક્ટર પરવડે એમ છે. કયું ટ્રેક્ટર આ છે 45 હોર્સ પાવર, આ છે 47 હોર્સ પાવર, તો કયું ડીઝલમાં તમને સારું રહેશે, કયા ટ્રેક્ટરનું કેવું પરફોર્મન્સ છે આંકવામાં, એ પણ આગળ વિડીયોની અંદર જોશું. અને પૂરેપૂરી આપણે ફૂલ ટાંકી કરી અને પૂરેપૂરી 1 કલાક ટ્રેક્ટર આપણે ચલાવવાના છે લેઝર લેવલરના ફાટામાં. અને બંને ફાટા પણ બંને ટ્રેક્ટરમાં સેમ ટુ સેમ એક જ માપના છે અને એક જ ખેતરમાં એક જ સાથે ચલાવવાના છે. તો આપણે જોશું કે કેનું પરફોર્મન્સ ચાલવામાં સારું છે અને કેનું ડીઝલ એવરેજ સારી છે. તો આગળ વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો. આપણે બંને ટ્રેક્ટરની ટાંકી ફૂલ કરી દઈશું હમણાં. અને જો તમને થોડી ટ્રેક્ટરની ડિટેલિંગની માહિતી કહી દઉં તો ન્યૂ હોલેન્ડ 3230 TX છે એ લગભગ 3400 થી 3500 કલાક હાલેલ છે અને 2021 નું મોડલ છે. તેમાં 13 ના ટાયર છે મોટા અને એમાં ટાયરમાં પાણી ભરેલું છે. અને ફાર્માટેક પ્રો મેક્સ ની જો વાત કરીએ તો એમાં 14 ના ટાયર છે, એમાં પણ પાણી ભરેલું છે. આ ટ્રેક્ટર સાવ નવું જ છે એટલે કે 150 કલાક હાલેલું છે. અને સિસ્ટમની જો વાત કરીએ તો તમને ખબર જ હશે કે પ્રો મેક્સમાં પણ અત્યારે લગભગ આધુનિક સિસ્ટમ પ્રમાણેનું જમાનાનું ટોપ ટ્રેક્ટર અત્યારે 47 હોર્સ પાવરની કેટેગરીમાં છે. એમાં બધી જ સુવિધા છે. અત્યારે હાઈ લો મીડિયમ છે, પ્લેટફોર્મ સારું છે, બેસવા માટે આરામદાયક છે એકદમ, રિવર્સ પીટીઓ છે, ડબલ ક્લચ છે. અત્યારના જે જનરેશનને જોતું હોય એ તમામ સુવિધા છે. હવે જો ન્યૂ હોલેન્ડ 3230 ની આપણે વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં પણ અત્યારે બધી જ સુવિધાઓ છે. રિવર્સ પીટીઓ છે, ડબલ ક્લચ છે. ટૂંકમાં અત્યારે જે કહેતા હોય કે આપણે બધી જ સુવિધા આ ટ્રેક્ટરમાં પણ મળી રહેશે. 2 હોર્સ પાવરનો ટ્રેક્ટરમાં બંને વચ્ચે તફાવત છે, પણ છતાંય અત્યારના જમાનાના કમ્પેરિઝનનું ટ્રેક્ટર કહી શકીએ કે ભાઈ કોઈ ખેડૂતને કયું પસંદ કરવું તો આ વિડીયો થકી તમે જોઈને કરી શકો છો. તો ચાલો આગળ જોડાયેલા રહેજો. ફૂલ ટાંકી પેલા બંને ટ્રેક્ટરની કરી દઈએ. ખેડૂત મિત્રો અત્યારે આપણે ટાંકી ફાર્માટેકની જો ફૂલ કરીએ છીએ. ત્યાં હલાવો. આપણે જે રીતે અત્યારે ફૂલ કરશું એ જ રીતે પાછી ફૂલ હલાવીને કરશું, એટલે કોઈ એર હોય તો નીકળી જાય. નહીં બસ એક વાર હલાવી દેજે. મેં પીએ ને ઢોરે કરી દે હજી જાય. બસ તો આપણે ફાર્માટેકની ટાંકી ફૂલ થઈ ગઈ છે. હવે આપણે ન્યૂ હોલેન્ડ નું કરી દઈએ. તો ખેડૂત મિત્રો ન્યૂ હોલેન્ડ ની આપણે ટાંકી ફૂલ કરી દીધી છે. નીલે સાંભળી જાય હલાવો હાટ સતરી. બસ હવે હલાવીને ભરી દઈએ આપણે. ના હલે ધીરે ધીરે. તો ખેડૂત મિત્રો બંને ટ્રેક્ટરની ટાંકી ફૂલ થઈ ગઈ છે. હવે આપણે જોશું કે કેનું પરફોર્મન્સ સારું છે અને કેટલું કે કયું ટ્રેક્ટર ડીઝલ ખાય છે. વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો. આપણે સ્ટોપ વોચ પણ ચાલુ રાખશું અને ટાઈમ પણ જોઈ લેશું. 1 કલાક પૂરી આંકશું એટલે આપણે પાકો અંદાજ આવે. 10-15 મિનિટ કે અડધી કલાક નથી આંકવું તો આપણે ભલે થોડોક ટાઈમ બગડે પણ પાકો અંદાજ આવે કે કેવી એવરેજ મળશે. અને આપણે ખુદ ચલાવીને પણ જોશું કે કયા ટ્રેક્ટરનું પરફોર્મન્સ સારું છે, આંકવામાં મજા આવે છે. જે હશે એ ઓરિજિનલ કહેશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ટ્રેક્ટર સ્ટાર્ટ કરી દો ભાઈ. જો સ્ટોપ વોચ આપણે ચાલુ કરી દીધી છે ભાઈ, નજીક લઈ આવજો. અને સમય થયો છે 10:41.
10:41 થયો છે અને આપણે હવે 11:41 ટ્રેક્ટર બંધ કરશું અને ડીઝલ એવરેજ ફરી માપીશું. અને ખેડૂત મિત્રો આપણે અત્યારે ન્યૂ ઓલેન્ડ રાખીએ છીએ અને ખાલી ટ્રેક્ટર ત્રીજા ચોથામાં હાલે છે અને ફાટો ભરેલું બીજામાં, અને ફાટો પણ કાયદેસર ફૂલ લોડમાં જ ભરવાનો. તમે જોઈ શકો છો કે ફાટો પણ બીજા એટલે ફૂલ લોડમાં અત્યારે ટ્રેક્ટર જઈ રહ્યું છે. ચોથાના હાઈમાં તો ખેડૂત મિત્રો આપણે ન્યૂ ઓલેન્ડને હાઈકું ક્યાંય પણ સ્લીપ નથી મારતું અને બીજા ગેરમાં કમ્પ્લીટ ફાટો ભરી લઈએ છે. રેસ રાખીને મૂકવું પડે જ્યારે પણ ફાટો ભરે ત્યારે. અને જો આ રીતે બેને ટ્રેક્ટર સાથે જ હાલે છે અને સાથે જ ફાટો ભરે છે. આપણે ન્યૂ ઓલેન્ડની તો ખબર જ છે કે સીટિંગ અને કમ્ફર્ટ ને આરામદાયક જ છે. હવે આપણે જોશું ફાર્મટેક પ્રો મેક્સ. આજે હું પણ પહેલી વખત હાંકવાનો છે. એનું આપણે રિઝલ્ટ જોશું હમણાં કે કેવું છે અને કેવી રીતે એનું પરફોર્મન્સ છે. તો ખેડૂત મિત્રો આપણે પ્રો મેક્સ અત્યારે ચલાવીએ છીએ અને રિઝલ્ટ તમને બતાવું. ખેડૂત મિત્રો જો સીટિંગની વાત કરીએ તો કમ્ફર્ટ તો એકદમ આરામદાયક છે. તમે જોઈ શકો છો આમાં આ ટ્રેક્ટર ઉપર આપણે બેસીએ એટલે મહિન્દ્રાના યુવો ટ્રેક્ટર જેવું ફિલિંગ આવે પ્લેટફોર્મ અને સીટિંગ અને ગેરમાં. તાકાતની વાત કરીએ તો ન્યૂ ઓલેન્ડનું 45 હોર્સ પાવર છે પણ એની તાકાત વધી જાય એવું લાગે છે. આ ટ્રેક્ટર થોડુંક એના કરતાં સ્લીપ પણ વહેલું મારે છે અને દબાઈ પણ છે થોડુંક. અત્યારે આપણે બીજા ગેરમાં જઈએ છીએ અને ફાટો ભરીએ, જોઈએ કેવું તાકાત કરે છે. 1500 RPM છે. તમે જોઈ શકો છો આ રીતે ફાટો ભરાય એટલે ટૂંકમાં બીજા ગેરમાં દબાઈ જાય છે. બંને ટ્રેક્ટરને 1500 થી 1700 RPM નું કહી દીધું છે અને બીજા ગેરમાં નવો ફાટો ભરવાના છે. હવે એનું પરફોર્મન્સ જોશું કે કેનું વધારે આવે છે. આપણે ઊભું રાખીને જ કહી દીધું ફૂલ રેસમાં નાખજો અને નવી કડમાંથી નવો જ ફાટો ભરજો એટલે કે ફૂલ ફાટો ભરાય તો કેનું પરફોર્મન્સ છે કેવું એ અત્યારે ખબર પડી જશે હમણાં. જો ન્યૂ ઓલેન્ડને ફાટો ભરી લીધો છે આ રીતે અને બીજા ગેરમાં આટલો દાબ પડે છે. અને જો પ્રોમેક્સ બીજા ગેરમાં દબાઈ ગયું છે એટલે થોડીક એની હાઈ સ્પીડ પણ પડે છે. જો પહેલા ગેરમાં કરવું પડ્યું છે અને થોડુંક સ્લીપ પણ વધારે મારે છે આના કરતાં. તો આ રીતે હતું પરફોર્મન્સ. મેં પણ હાંક્યું અગાઉ મેં કીધું એની જેમ થોડોક આપણે ન્યૂ ઓલેન્ડ કરતાં તાકાતમાં ફેરક દેખાય છે, ભલે હોર્સ પાવર મોટા હોય. તો ચાલો હવે આપણે જોશું હમણાં 1 કલાક થાય એટલે કે કેટલી. અત્યારે 11:23 થઈ છે. કેટલું ડીઝલ આવે એ પણ જોશું. તો ખેડૂત મિત્રો 1 કલાક થઈ ગઈ છે આમ જોઈએ તો 1 મિનિટ બાકી છે અને ટ્રેક્ટર બંને આવી ગયા છે. ચાલો હવે આપણે ડીઝલ ભરીને જોઈ લઈએ. પરફોર્મન્સ તો જોઈ લીધું. જો સ્ટોપવોચ પણ આપણે બંધ કરી દઈએ છીએ. આપણે હવે પેલા ન્યૂ ઓલેન્ડનું જોશું કે કેટલું ડીઝલ આવે છે. અને ખેડૂત મિત્રો આ આપણો જગ છે 2 લીટરનો છે સુધી ભરીએ એટલે, અને એમએલ પણ બતાવી દેશે 50 ml જે કઈ માથે વધઘટ હોય 2 લીટર નાખી દીધું છે.
પાછું પણ 2 લીટર ભર્યું છે. હવે જોઈએ કે આમાંથી કેટલું આવે છે હજી, કે પાછું વધારે નાખવું પડે છે કે જોવાઈ જશે હમણાં. તો ખેડૂત મિત્રો, આ અત્યારે આપણે 2 લીટરનો જગ ભર્યો છે. હવે ટાંકી ઉપર આવી ગઈ છે. જોઈએ માથે કેટલું આવે. હલાવીને જ આપણે ફૂલ ભરશું પાછી, જેમ પેલા ભરી હતી એમ. તો 2 લીટર અગાઉ નાખી દીધું છે ને 2 લીટર પાછું ભર્યું છે. એમાંથી 1400 ml જેવું અત્યારે ડીઝલ વધેલું છે, તમે જોઈ શકો છો. તો ન્યુ ઓલેન 3230 છે, 2 લીટર અને 600 ml ખાધું છે. હવે આપણે જોશું કે ફાર્મટેકે કેટલું ખાધું છે. તો આપણે આમાં પણ 2 લીટરનો જગ ભરી દીધો છે અને નાખી દઈએ અંદર. પછી જોઈએ વધારાનું કેટલું આવે છે. અને પાછું 2 લીટર ભરી દીધું છે. હવે જોઈએ કેટલું આવે છે. કાઢ લે, હું કાઢ લે. તો આપણે હવે હલાવીને જોઈ લઈએ. જે રીતે ભર્યું તો એટલી વાર હલાવી લઈએ. તો જોઈ શકો છો, આમાંથી આપણે એક લીટર જેટલું પાછું ડીઝલ 1 લીટર પૂરેપૂરું વધેલું છે. એટલે કે ફાર્મટેકે ખાધું છે 3 લીટર. આ રીતે હતી ડીઝલ એવરેજ. આમ જો જોઈએ રિઝલ્ટમાં ને પરફોર્મન્સમાં તો બંને ટ્રેક્ટરના સરખા જ હતા. થોડોક તાકાતમાં પ્લસ પોઈન્ટ કહી શકીએ તો ન્યુ ઓલેન વધી જતું હતું. એના બદલામાં આને આપણે બીજામાં હાંકતા તો બીજામાં ફાર્મટેકની થોડીક ગતિ પણ વધારે થાય છે. એટલે ગતિ મેચ કરવા જઈએ તો લગભગ કઈ લાંબો ફરક પડતો નતો. પણ ન્યુ ઓલેનનું 3230 છે, થોડુંક સ્લીપ પણ એના કરતા ઓછું મારે છે. અને ડીઝલ એવરેજ આપણે જેન્યુઅલ કાઢેલી છે. આના 2 હોર્સ પાવર મોટા છે એટલે થોડોક એ પણ ફરક પડે. બીજા નંબરમાં કે હજી ઓછું કલાક ચાલેલું છે. 500 કલાક કે 700 કલાક હાલે પછી આનો 200 થી 2800 ml ડીઝલ ની એવરેજ વધી શકે છે. આપણા બધા ટ્રેક્ટરોમાં જે થતું એ રીતે અનુભવ એવો લાગે છે. આમ જોઈએ તો આ રીતે હતું ડીઝલ એવરેજ ને આ રીતે હતા એના પરફોર્મન્સ. હજી એક વખત તમને કહી દઉં કે ન્યુ ઓલેન 3230 TX 45 હોર્સ પાવરે 2 લીટર અને 600 ml ખાધું છે ડીઝલ 1 કલાકમાં. અને ફાર્મટેક પ્રોમેક્સ 47 હોર્સ પાવર, જેને 14 ના ટાયર છે અને આમાં 13 ના ટાયર છે. બંનેમાં આપણે અગાઉ કીધું હતું એ રીતે. આની ડીઝલ ખાધું છે પૂરેપૂરું 3 લીટર 1 કલાકની અંદર. આ રીતે હતી ડીઝલ એવરેજ ને આ રીતે હતા બંને ટ્રેક્ટરના પરફોર્મન્સ. ફરી પાછા આવા જ એક નવા વિડીયો સાથે મળીશું. આવતા વિડીયોમાં તમારે કયા 2 ટ્રેક્ટરના વિડીયો ડીઝલ એવરેજ અથવા કમ્પેરિઝનનો જોવો છે એ પણ કોમેન્ટ કરી દેજો. અને બીજા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કોઈ મિત્રોને ટ્રેક્ટરની ખરીદી કરવી હોય આ 2 મોડલમાંથી તો કયું પસંદ કરવું એ પણ જોઈ શકે.